હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઢોકળા અને ખમણ સાથે ખવાતી ચટણીની રેસીપી. તો તેના માટે મેં અહીંયા 1 બાઉલ જેટલા ધાણા લીધેલા છે. તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા લીધેલા છે 10 થી 12 જેટલા લીલા મરચાં. તેને મેં ટુકડા કરીને લીધેલા છે. તો અહીંયા 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે. તેને સમારીને લેવાનો છે. 1 વાટકી જેટલા સિંગદાણા લઈશું અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરે તે માટે થોડી મોરસ એડ કરીશું. ત્યારબાદ તેનામાં મેં 1 ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કર્યો છે. લીંબુનો રસ એડ કર્યા બાદ હવે આપણે લેવાની છે છાશ. મારી પાસે અહીંયા દહીં નહોતું, જેથી મેં અહીંયા દહીંની જગ્યા પર છાશનો ઉપયોગ કરેલો છે. જો તમારી પાસે દહીં હોય તો 1 વાટકી જેટલું દહીં લેવાનું. તો અહીંયા મેં છાશનો ઉપયોગ કરેલો છે, જેથી હું પાણી બિલકુલ પણ એડ નથી કરવાની. અને અહીંયા કલર સરસ આવે તેના માટે મેં 2 કે 1 ટુકડા જેટલો બરફનો ક્યુબ્સ લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને અહીંયા હું જે 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું ભૂલી ગઈ હતી, તો તમે જરૂરથી એડ કરજો. હવે આપણે તેની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ઢોકળા સાથે ખાવાની ચટણી બિલકુલ રેડી થઈ ગઈ છે. તો આ ચટણીને જો તમે ખાતી વખતે થોડી જાડી લાગતી હોય તો તેનામાં થોડું પાણી ઉમેરીને ઉપયોગમાં લેવી. તો હવે આપણે તેને એક વાડકીમાં કાઢી લઈશું અને સર્વ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બરફનો ટુકડો એડ કરવાથી ચટણીનો કલર એકદમ સરસ રીતે આવ્યો છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે ચટણી જરૂરથી ટ્રાય કરજો. આ ચટણીને તમે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો છો. તો જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પ્રેસ કરો બેલ આઇકન, જેથી તમને મારા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.